હે ભગવાન, રવિવાર ક્યારે આવશે? એક દી ઘરવાળા ઘરે હોય તો ઘરના કામમાં મદદ તો કરે, થોડો આરામ રે. નીલુ, ઓ નીલુ, ગુડ ન્યૂઝ. હવે છે ને તારો ઘરવાળો બહુ જ મોટો માણસ બની ગયો છે. હવે છે ને મારે વર્ક ફ્રોમ હોમ છે. ઓફિસે જવાની કોઈ જ માથાકૂટ નથી. બધું જ વર્ક હવે મારે ઘરેથી કરવાનું છે. સાચી? હવે તમે ઘરે જ રહેવાના? હે ભગવાન, તમે મારું સાંભળી લીધું. હવે રોજ મારે રવિવાર કા હાઈસ. પતિ ઘરે હોય એટલે કચરા પોતા અને વાસણમાં તો મદદ મળી જ જાય કા. હવે તો તમે મારી મદદ કરાવશો ને? ના ના હો, ઘર કામ માટે જરાય ટાઈમ નથી. આઈટી કંપનીનું મોટું કામ છે, મોટું કામ. ઓફિસના કામમાંથી જઈએ નવરો નહીં થાવ તો ઘર કામ ક્યાંથી કરાવીશ? ઘર કામ. હે ભગવાન, કાંઈ ખબર નથી પડતી. શું કરું? કામ બામ તો ઠીક છે, પણ હવે પગાર કેદી થવાનો? પગાર પગાર? હા. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. અરે લીલુ, હજી ત્યાં પહેલી તારીખને કેટલી વાર છે? મોટી કંપનીમાં સિસ્ટમથી પગાર થાય, સિસ્ટમથી. આમ ઉતાવળ ન કર અને હા મને કામ કરવા દે. આ શું આટલી બધી જોબની રિક્વાયરમેન્ટ? આમ લોકો કહે છે કે નોકરી નથી મળતી. આમાં તો આટલી બધી નોકરીઓ છે. જોવા તો દે શેમાં છે. પેટ્રોલ પંપમાં સ્ટાફની જરૂર છે. ગેસ એજન્સીમાં સ્ટાફ ઘટે છે. પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીમાં તો ખરેખર હવા ઉનાળાનું શેકાઈ ગયો. એમાં જે નોકરી કરે ને ધન્યવાદ છો. આ શું? મેલોડી ચોકલેટની કંપનીમાં મેનેજરની જરૂર છે. પગાર 50,000. વાહ, આમાં જોવા દેજો. પણ આ મેલોડી કંપની આઈની છે કે પછી વિદેશની છે? લગભગ તો આઈની જ છે હો. જોવા દેજો. હાલી ચા પીઓ. તમે ક્યારના ફોનમાં ફાફા મારો છો તો તમારા ઓફિસનું કઈ કામ નથી? આમ તો બહુ મોટા કહો છો વર્ક ફ્રોમ હોમ. અરે ભાઈ, તને આમાં ખબર ન પડે હો. મારે ખાલી આમાં ક્લાયન્ટનો મેલ આવ્યો હતો. મારે એનો જવાબ આપવાનો હતો. હવે લેપટોપમાં આપું કે મોબાઈલમાં આપું એમાં શું ફરક પડે? અને હા, તું છે ને ખબર મને ચા શાંતિથી પીવા દેજો. મને ઓફિસે તો શાંતિ નથી, પણ હવે ઘરે શાંતિ લેવા દે. આ તો મને એમ થયું ઘરે છે તો મને બે કામ કરાવે. હે ભગવાન, મારું કામ થતું નથી. આનું કામ કેમ કરાવું? મયુર ને લોકો કઈ કામ હશે. હેલો કબીર, તને કે બીજે નોકરી મળી કે નહીં? હવે બરાબર સાંભળ. ઘરની બાજુમાં જે પેટ્રોલ પંપ છે ને ત્યાં હવે સ્ટાફની બહુ જરૂર છે. નોકરી કરવી છે તારે? મારી ત્યાં બહુ ઓળખાણ છે એટલે સેટિંગ કરાવી દઈશ. પણ એક શરત છે હો, ઓફિસની જેમ ત્યાં બધાની પંચાયત ન કરતો, બાકી ત્યાંથી લાત મારીને કાઢી મૂકશે. હલો હલો. આનો મતલબ નોકરીમાંથી કાઢી મૂક્યા છે અને મારી હારે ખોટું બોલે છે. 9 બાર નીકળવા દે, એટલી વાર છે. એ નીલુ, અહીંયા હું બેઠી છો? 11 વાગ્યા જમવાનું નથી કરવાનું? માનું પેલા એમ કયો કે પગાર ક્યારે આવશે? પગાર 1 તારીખને ગઈ તે છે ને 20 દિવસ થઈ ગયા, 20 દિવસ, અને આ બીજો મહિનો પૂરો થાય હમણાં. અરે મેં તને કીધું તું ને, આ વર્ક ફ્રોમ હોમ છે, વર્ક ફ્રોમ હોમ. આમાં 2 મહિને ભેગી સેલરી આવે. પ્રોસેસમાં ટાઈમ લાગે. તું જલ્દી રસોઈ કર. મને બધી જ ખબર પડી ગઈ છે તમારો પગાર 2 મહિને નહીં 2 વર્ષે નહીં આવે.
કેમ કે તમને નોકરીમાંથી તતડાવીને કાઢી મૂક્યા છે. આખા ગામની પંચાયત કરતા હતા ને એટલે. અને પાછા ઘરે આવી વર્ક ફ્રોમ હોમ નું બહાનો કાઢો છો અને લેપટોપમાં ફાફા મારો છો. શરમ નથી આવતી તમને? નીલુ, હું તને સાચું કહેવાનો જ હતો. મેં છે ને પંચાયત નથી કરી, પણ અમારા ઓફિસમાં સાહેબ છે ને એનાથી પોતાનાથી એક દિવસનો ટાર્ગેટ પૂરો નહોતો થતો અને અમને બધાને ટાર્ગેટ 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 કર્યા રાખતા હતા. એટલે મેં ખાલી સાહેબ નહોતા ને ત્યારે ઓફિસમાં સ્ટાફમાં ખાલી એટલું કીધું હતું કે આ જે સાહેબ છે ને એ પટ્ટાવાળામાં હાલે એમ નથી. એમાં તો મને કાઢી મૂક્યો. હા, પણ તને આ બધી કેમ ખબર પડી? મને તમે નાવા ગયા હતા ને ત્યારે મયુરભાઈનો ફોન આવ્યો. એણે એમ કીધું છે કે પેટ્રોલ પંપમાં જગ્યા છે તો છાના માના પેટ્રોલ પંપમાં ચડી જાજો નોકરીએ, નાટક કર્યા વગર. નહીં, હું હવા તડકામાં પેટ્રોલ પંપમાં જરાય નોકરી નહીં કરવા જાઉં. નોકરી તો કરવી જ. A few moments later. મહિલા, તને તો હું નહીં મૂકું. જો તમને પણ નોકરીમાંથી કાઢી મૂક્યા હોય અને ઘરે ઘરવાળીને વર્ક ફ્રોમ હોમનું કહીને ખોટું બોલ્યા હોય તો મોબાઈલ છે ને સંતાડીને રાખજો. અને હા, સાયલેન્ટ રાખવાનું ન ભૂલતા હો. अरे मुझे चक्कर आने लग गया अब।